વડોદરા શહેરના પાણીગેટ રાણાવાસમાં રહેતા ચુનારા પરિવારના 2 મંજિલી મકાનમાં સવારે ભીષણ આગ લાગી હતી। ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન મકાનમાં રહેલા સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટના પગલે આસપાસના મકાનોમાં બારીઓના કાચ તૂટી ગયા। આ બનાવને પગલે રાણાવાસમાં અફરાતફરી મચી ગઈ। જો કે આ બનાવમાં રહેતા ઘરના એક વૃદ્ધા ઘરમાં આગ લાગતા જ બહાર નીકળી જતા બચી ગયા હતા। આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ લશ્કરો દોડી ગયા અને આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો। પાણીગેટ રાણાવાસમાં રહેતા અંબાબહેન મણીલાલ ચુનારા 2 મંજિલના મકાનમાં પ્રથમ માળે આગ લાગી હતી। પ્રથમ માળે રહેતા ઓટો રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા સવારે ઘરમાં દીવો કરવા નીકળ્યા હતા। દરમિયાન દીવાની જ્યોતથી આગ લાગી હતી। ઘરમાં આગ લાગતા ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા પરિવાર ઘરમાં હાજર વૃદ્ધા બહાર નીકળી ગયા। જોતામાં મોટું સ્વરૂપ આગે ધારણ કરી લીધું। લોકો દોડી આવ્યા। આગની પ્રચંડ જ્વાળાઓ ઘરમાં ઉડતા રાણાવાસના લોકો દોડી આવ્યા। જોતામાં ઘટના સ્થળે લોકટોળું એકઠું થઈ ગયું। આગે એકાએક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રચંડ બ્લાસ્ટ થયો। પ્રચંડ ધડાકો આસપાસના 2 કિલોમીટર સુધી સંભળાયો હતો। પ્રચંડ ધડાકો થવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી। વિસ્તારની અંદર પાણીગેટ દરવાજા પાસે મકાનમાં આગ લાગવાની ઘટના વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ જાણ થતાં પાણીગેટ અને ગાજરાવાડી મકાનની અંદર મકાન સ્થળ તપાસ કરતા ગેસ સિલિન્ડર એમની પાસે 3 સ્ટોર એમાં આપી હાલ જ અમે ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો છે। એટલે આગળ તપાસ ખ્યાલ આવશે કે ગેસ સિલિન્ડરના કારણે ફાયર થઈ છે કે પછી દીવાના કારણે। અંદર એક ગેસ સિલિન્ડર ટોટલ બ્લાસ્ટ થયેલો અને અત્યારે અમારી એમને કીધું છે મકાન માલિકે 3 સિલિન્ડર અંદર છે તેને બહાર કાઢવાનું કામ ચાલે છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।